શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આપણે જોઈએ નામકરણ સંસ્કાર પછી આવે છે નિષ્ક્રમણ સંસ્કાર. હવે નિષ્ક્રમણ સંસ્કાર એને કહેવાય છે કે જ્યારે બાળક ઘરમાં રહી ઘરની વાયુને પોતાના શરીરમાં ભેળવી અને ઘરના વાતાવરણમાં રહે છે. હવે એની પછી એને જ્યારે બહારે કાઢવામાં આવે છે ત્યારે આ નિષ્ક્રમણ સંસ્કાર કરવું જોઈએ છે, જેના દ્વારા બહારની વાયુ છે, પ્રકૃતિ છે અને ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય, એના જીવનમાં આયુ અને આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય અને બહારના વાતાવરણોને તકલીફ ન આપે. આપણે આજે એ બધી વસ્તુ કરતા નથી. એનાથી શું થાય છે કે આપણા બાળક કે બાલિકા જ્યારે પણ આપણે બીજા કોઈ પણ ગામમાં કે દેશમાં મોકલીએ છીએ ત્યારે એનું જલ એને હદે નહીં, એની વાયુ એને હદતું નથી, એને સદતું નથી, જેના કારણે એને તકલીફો પડે છે અને એને ડૉક્ટરો પાસે કે અનેક પ્રકારની દવાઓનો ઔષધિઓનું ગ્રહણ કરવું પડે છે. આજે આપણે કંઈ પણ શાસ્ત્ર મુજબ સંસ્કારો નથી કરતા તો એની તકલીફ આપણને ને આપણા પુત્રને પુત્રીને જ થાય છે, ન કે બીજા કોઈને થાય છે. એટલા માટે કીધું છે કે હવે આ નિષ્ક્રમણ સંસ્કાર કરવું. નિષ્ક્રમણ સંસ્કાર ક્યારે કરવામાં આવે છે તો કહેવાય છે કે બાળકનો જ્યારે જન્મ થાય છે, બાળકના જન્મના પછી ત્રીજા શુક્લ પક્ષની તૃતીયા તિથિમાં કીધેલું છે, ત્રીજા શુક્લ પક્ષની તૃતીયા તિથિમાં કીધેલું છે એ કરવું. અને એના પછી કીધેલું છે એ એક ગૃહ્ય આશ્વલાયન ગુહ્યસૂત્રમાં પણ લખેલું છે અને પારસ્કર ગુહ્યસૂત્રમાં પણ લખેલું છે કે ચતુર્થે માસે નિષ્ક્રમણિકા સૂર્ય મુદિક્ષયતિ તચ્છુક રીતિ જનનાદસ્ય તૃતીયો જ્યોત્સ્નસ્તસ્ય તૃતીયાયામ. ત્રીજા શુક્લ પક્ષની તૃતીયા તિથિએ કરવું, નકર ચોથા માસની અંદર કરવું ફરજિયાત છે. એની અંદર કરવાથી ભગવાન ગણપતિની પૂજા કરી અને સૂર્યનારાયણની પૂજા કરી એની કૃપા પ્રાપ્ત કરી અને બહારે જાય અને ચંદ્રમા અને સૂર્યની કિરણો એની ઉપર પડે પછી એને દરેક જગ્યા, દરેક સ્થિતિ, દરેક સ્થાનની અંદર લઈ જવામાં આવે છે, જેના કારણે એના જીવનમાં પ્રગતિ પણ એની સાથે હોય છે. એટલા માટે આ સંસ્કારનું આની અંદર મહાત્મ્ય બતાવેલું છે. અને બને ત્યાં સુધી ભૌતિક સુખમાં ન પડી અને આધ્યાત્મિક સુખમાં પડી અને આપણા પુત્રની, પુત્રીની અને આપણા પોતાના જીવનની પણ આગળ સુખમય વીતે એની માટેના સંસ્કારો કરવા ફરજિયાત છે. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય